રાધનપુર નગરપાલિકા દ્વારા નાના લારી ચાલકો શાકભાજી ફ્રૂટ જેવા ધંધા કરતા લોકોને હેરાન કરતા હોય હેરાન ન કરવા નગરપાલિકા કચેરી ખાતે નાયબ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે નાના લારી ઉપર ધંધા કરી પોતાનું ગુજરાન ચલાવતા લોકોને નગરપાલિકા દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હોય કેટલાક લોકો દ્વારા દબાણો કરીને કેબિનો અને દુકાનો બનાવી ભાડે આપતા હોય તેવા લોકોને નગરપાલિકા પ્રોત્સાહિત કરતી હોય તેમને કોઈપણ જાતની રોકટોક વગર દબાણ કરાવવા દેતી હોય નાના લોકોને હેરાન કરતા હોય તેને ધ્યાનમાં રાખીને નાના લોકો વેપાર કરતા તેમને હેરાન કરવાને કારણે આજરોજ નગરપાલિકા કચેરી ખાતે લેખિત રજૂઆત કરી અને રાધનપુર નાયબ કલેક્ટર કચેરી ખાતે પહોંચી રજૂઆત કરી દબાણો દૂર કરીને નાના વેપારીને લારી ચલાવતા લોકોને નગરપાલિકાના નીતિ નિયમ મુજબ પ્રમાણે ભાડું લઈને જગ્યા ઊભી રહેવા માટે આપે તેવી માંગણી કરી। મોટી સંખ્યામાં નાના વેપારીઓ અને વેપાર કરતા લોકો નગરપાલિકા કચેરી ખાતે સેવા સદન ખાતે પહોંચીને આવેદનપત્ર પાઠવ્યું હતું। અત્યારે અમારા ઉપર દબાણ કરવામાં આવ્યું છે। અત્યારે અમને રોડ પર પણ ઊભા રહેવા નથી આવવા દેતા અને ગટર ડિવાઈડર લાઈન પર પણ ઊભા રહેવા દેવામાં નથી આવતા અને સતત વારંવાર અમને હેરાન કરવામાં આવે છે। તો સાહેબશ્રીને અમે નમ્ર વિનંતી કરી હતી કે અને બાંહેધરી પણ સાહેબે આપી છે કે તમારું વ્હીકલ વ્યવસ્થા જ્યાં સુધી થશે ત્યાં સુધી તમને ડિવાઈડર ઉપર ઊભું રહેવા દેવામાં આવશે। શું નામ તમારું? કિશનભાઈ માણાભાઈ કુંવરી ભાઈ ઝુંઝવાડિયા છે। થોડા દિવસો પહેલાં દેવી પૂજક સમાજ અને અન્ય સમાજને જે નાના વેપારીઓ છે જે લારી અને ગલ્લાઓ રાખીને પોતાનું ગુજરાન ચલાવે છે તેવા લોકોને રાધનપુર નગરપાલિકા દ્વારા વારંવાર એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવા અથવા હેરાન કરવામાં આવતા હતા। ત્યારબાદ અમે બધા જ સમાજના જે નાના વેપારીઓ છે તે મળીને રાધનપુર નગરપાલિકામાં આવેદનપત્ર આપ્યું છે। ત્યારબાદ નાયબ કલેક્ટરશ્રીને પણ રજૂઆત કરી છે। નાયબ કલેક્ટરશ્રીને અમે રજૂઆત કરતા તેઓ અમને બાંહેધરી આપી છે કે 24 કલાકની અંદર અમે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા તમે બધાને અમે કરી આપશું। સંતાન અમે 65 રાખવા છે, 65 રાખવા છતાં અહીંયા રહેવા દેતા નથી। બરાબર, તમારે નડકત રૂપ હોય તો જે સરકારી જમીન છે જાળીઓ જે મારેલી છે અહીંયા કણે જગ્યા ફાળવી દેવો, અહીંયા કણે અમે સાઈડમાં ઊભા થઈ જઈશું। બરાબર, ભણસાલીની આગળ જે જાળીઓ ભણસાલીનો વંડો પૂરો થયો એની જે જાળી છે એ જાળીઓ ખોલાઈ નાખો, અહીંયા કણે પાછળ ઊભા થઈ જઈશું। બરાબર, જો તમને હું જે બસ સ્ટેન્ડ છે પછી ગાયત્રી મંદિરથી આનીપુરાની સાઈડે જે ભણસાલીનો છે જે ગાયત્રી મંદિરની બાજુમાં જે જાળીઓ છે અહીંયા કણે પણ જગ્યા ફાળવી દો। જગ્યા તમારે નગરપાલિકાની જવાની જાળી લોકો હે ને કેબિના વાળા ભાડા ખાય અમને ભરેવા દેતા નહીં તો અમે ધંધો કરીને અમે છોકરા ચીડો ન પાડીએ। શું નામ તમારું? ગીતાબેન સોમાભાઈ।